નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 98% તો સાંજ દરમિયાન 57% નોંધવા પામ્યું હતું। પવનની ગતિ 7.75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી। પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા વિશ્વ દૂધ દિવસ નિમિત્તે માસ્ટાઇટિસ જાગૃતિ માસ 2026 અંતર્ગત પશુપાલક ગોષ્ઠી અને ક્ષેત્ર મુલાકાતનું આયોજન કરાયું। ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ નિમિત્તે જૂન 2026 માસને માસ્ટાઇટિસ તરીકે ઉજવવાના આહવાનના અનુસંધાને પશુ વિજ્ઞાન કેન્દ્ર પીવીકે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ વિશ્વવિદ્યાલય વઘઈ દ્વારા વઘઈ તાલુકામાં પશુપાલકો માટે સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે માસ્ટાઇટિસ નિવારણ અને નિયંત્રણ વિષયક પશુપાલન ગોષ્ઠી તેમજ ક્ષેત્ર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારીના મેયર અને કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામોનું સ્થળ નિરીક્ષણ નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ ફટકારવાની પણ સૂચના આપવામાં આવી। નવસારી શહેરના નાગરિકોની સુવિધા અને આંતરમાળખાકીય સુવિધાઓ માટે 1 જૂન 2026ના રોજ નવસારીના મેયર અશોક ધોરાજીયા અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિવિધ વિસ્તારોની સર્વગ્રાહી ફિલ્ડ વિઝિટ અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સૌપ્રથમ રેલવે સ્ટેશન ફાટક પાસેની મુલાકાત લીધી હતી, જ્યાં સ્થાનિકોના પરિવહનને વધુ સુગમ અને સરળ બનાવવા માટે ઇકો વાહનો મૂકવા અંગે તેમજ મુસાફરીની સુવિધા માટે શેડ બનાવવાની બાબતે ઝીણવટભર્યું નિરીક્ષણ હાથ ધરાયું હતું। દેશના સરહદી ગામોમાં રહીને રાષ્ટ્રીય એકતા અને ગ્રામ વિકાસના અભિયાનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે નિમેશ ગુડ્ડમ। ભારત સરકારના યુવા કાર્ય અને રમતગમત મંત્રાલય દ્વારા ગૃહ મંત્રાલયના સહયોગથી આયોજિત વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 માટે નવસારી જિલ્લાના યુવા પ્રતિનિધિ નિમેશ ગુડ્ડમની પસંદગી કરવામાં આવી છે। તેઓ આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય અને નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। માય ભારત પોર્ટલ પર યોજાયેલી રાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે નિમેશ ગુડ્ડમની પસંદગી કરવામાં આવી છે। જિલ્લાના રમતવીરોને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ મળશે। અબ્રામા ખાતે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ અંતિમ ચરણમાં। જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ અધિકારીઓની ટીમ સાથે લીધી મુલાકાત। ઇન્ડોર આઉટડોર રમતોની સુવિધાઓ વહેલી તકે પૂર્ણ કરવા આદેશ। નવસારી જિલ્લાના સ્થાનિક રમતવીરોને પ્રભાવિત અને વૈજ્ઞાનિક સ્તરે ચમકાવવા અને તેમને ઘર આંગણે જ અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી નવસારી જિલ્લાના અબ્રામા ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ ચાલી રહ્યું છે। આ નિર્માણાધીન રમતગમત સંકુલની પ્રગતિની જાત માહિતી મેળવવા માટે નવસારીના જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ઉચ્ચ સ્તરીય ટીમ સાથે આ સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી। આ નિરીક્ષણ દરમિયાન તેમની સાથે નવસારીના પ્રાંત ડૉક્ટર જનમ ઠાકોર, અબ્રામાના મામલતદાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ભીષ્મની પ્રતિજ્ઞાથી દેવોએ આશીર્વાદ આપ્યા, આ શબ્દો ઉચ્ચાર્યા વક્તા જય દામોદર દાસે। મહાભારતના પ્રમુખ પાત્રો વિશે ઠાકોરવાડી સ્ટેશન રોડ ઓરેન્જ હોસ્પિટલ નવસારીમાં નવસારી મિત્ર મંડળ તરફથી આજથી 7 દિવસ માટે પ્રવચનનું આયોજન કરાયું છે, જેમાં યુવા વક્તા જય દામોદર દાસજી દ્વારા મહાભારતના પ્રમુખ પાત્રો વિશે પ્રવચન આપવામાં આવી રહ્યું છે। પ્રથમ દિવસે ભીષ્મ વિશે બોલતા જણાવ્યું કે ધર્મની રક્ષા માટે પિતાના સુખ માટે રાજ્ય ત્યાગવું। ભીષ્મની પ્રતિજ્ઞાને દેવોએ પણ આશીર્વાદ આપ્યા હતા। ભીષ્મને પાંડવો પ્રત્યે વિશેષ આકર્ષણ હતું। ભીષ્મ વૈષ્ણવ હતા। ભીષ્મને દુર્યોધન અને રાજ્ય મળે એવી ઈચ્છા નહોતી। મહાભારતના દરેક પાત્રો ધર્મ સંકટમાં આવે છે। આ પ્રવચન માળા 7 દિવસ સુધી ચાલશે, જે 7/6/2026ને રવિવારના દિવસે પૂર્ણ થશે। સમય સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4 થી 7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે। નવસારીમાં મેયર અને કમિશનરની ઉપસ્થિતિમાં યોગ સંસ્કાર સમર કેમ્પનું સમાપન સમારોહ યોજાયો।
દર દિવસીય યોગ કેમ્પમાં ભાગ લેનાર બાળકો અને દાતાઓનું સન્માન કરાયું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે નવસારી શહેરમાં કાર્યરત યોગ સંસ્કાર સમર કેમ્પ અંતર્ગત તારીખ 1 જૂન 2026ના રોજ વિશેષ સમાપન સમારોહ યોજાયો હતો. મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારીના મેયર અશોક ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે ખાસ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કરી રહેલા બાળકોને ઉત્સાહ વધાર્યો હતો. કૃષિ કેમ્પસ શાળા ખાતે યોગ પ્રદર્શન અને સમાપન કાર્યક્રમની અંદર વહેલી સવારે 37 કલાકે ઉપસ્થિત રહી અને બાળકોએ અદ્ભુત યોગનો વિવિધ કૃતિઓ રજૂ કરી અને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. બાંધકામ શાખા તાલુકા પંચાયત કચેરી વાંસદાના વર્ગ 3ના કૃણાલ મનુભાઈ પટેલ કે જે 21 વર્ષીય છે અને અધિક મદદનીશ ઇજનેર એટલે કે એસો તરીકે જવાબદારી ભજવે છે, એમને 16,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે. એસીબીને એક ફરિયાદ મળી હતી અને એસીબી દ્વારા વાંસદા તાલુકા પંચાયત કચેરીના પાર્કિંગની અંદર આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ભરોસાનું નામ જ ભગવાન છે, આ શબ્દો ઉચ્ચાર્યા કથાકાર અજય બાપુએ. વરાહી ભવાની માતા મંદિર ટ્રસ્ટ સંચાલિત વરાહેશ્વર મંદિર ટ્રસ્ટીઓ આયોજિત શિવ મહાપુરાણ કથા શ્રવણ કરાવી રહેલા કથાકાર અજય બાપુએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા. જમાલપુર ગણદેવી રોડ નવસારીમાં શ્રી વારાહેશ્વર મહાદેવ ટ્રસ્ટ આયોજિત શિવ મહાપુરાણ કથા કે જે અધિક માસમાં ચાલી રહી છે, ત્યાં અસંખ્ય ભક્તો કથાનો શ્રવણ લાભ લઈ રહ્યા છે. વ્યાસપીઠ પરથી કથાકાર અજયભાઈ કુકેરી દ્વારા સંગીતમય શૈલીમાં શિવ મહાપુરાણ કથાનું છેલ્લા 2 દિવસથી રસપાન કરવામાં આવી રહ્યું છે. શિવ મહાપુરાણ કથાના મહાત્મ્ય સંભળાવતા કહ્યું કે જીવનમાં પાઠ કથામાં શીખવામાં મળે છે અને કથાને પ્રેમથી સાંભળવી પડે છે. કથાથી આદર શ્રદ્ધા જાગે છે, વિશ્વાસ આવે છે. કથા એકાગ્રતાથી સાંભળવાથી સૌને આ અવસર પ્રાપ્ત થયો છે, તો તેને ઉત્સવ બનાવી અને આ અધિક માસની અંદર કથા શ્રવણ કરવી ખૂબ મહત્વની છે. ભૂતનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટ અને દાતાના સહયોગથી વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું. દુધિયા તળાવ નવસારીના શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના આરંભની અંદર ડૉક્ટર અજય શર્મા, જયંતિભાઈ નાયક, દિલીપભાઈ નાયક, વોર્ડના સભ્ય રાકેશ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. મહેમાનોએ પોતાના પ્રવચનમાં બાળકોને શિક્ષણમાં ખૂબ પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ આપી હતી. દાતાઓનો આભાર માન્યો હતો અને નોટબુક વિતરણમાં 600 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને 5,000 નોટબુક આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ માનવામાં આવી હતી. ખેત બચાવવા અભિયાન કાર્યક્રમ પર તાલીમનું આયોજન કરવામાં આવ્યું. 1 જૂન 2026ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા અબ્રામા ગામમાં ખેત બચાવ અભિયાન કાર્યક્રમ પર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કેવીકે નવસારીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર સુમિત આર સાળુકેએ ખેત બચાવ અભિયાન વિશે જાણકારી આપવામાં આવી હતી અને પ્રાકૃતિક ખેતીની જુદી જુદી પ્રવૃત્તિઓ વિશે સમજ આપવામાં આવી હતી અને ખરીફ ઋતુ દરમિયાન ખેડૂતોને કયા પ્રકારની ખેત પ્રવૃત્તિઓ કરવી તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. કલ્યાણ ઈચ્છનારે ભગવાનને સર્વેના
કરતા હરતા જાણવા આ શબ્દો ઉચ્ચાર્યા ડૉક્ટર વિવેકનિષ્ઠ સ્વામીએ। નવસારી સ્વામિનારાયણ મંદિરે પૂર્ણિમા સત્સંગમાં હરિભક્તો ઉમટ્યા। જેમણે પોતાનું કલ્યાણ થાય એવું ઈચ્છવું હોય તેણે ભગવાનને સર્વેના કરતા હરતા જાણવા। ભગવાનની મરજી વિના સૂકું પાંદડું પણ હલાવી શકાતું નથી। ભગવાન સિવાય અન્યને કરતા હરતા જાણવાથી ભગવાનનો દ્રોહ થયેલ ગણાય। ભગવાનને સર્વેના કરતા હરતા નથી જાણે તે ચાંડાળ જેવા છે। આ શબ્દો એમણે મંદિરે પૂર્ણિમા સત્સંગની અંદર ઉચ્ચાર્યા હતા। ખેરગામમાં નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયરનું ભવ્ય અભિવાદન। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની પહેલી ચૂંટણીમાં મેયર પદે ભવ્ય વિજયી બનેલા 42 વર્ષથી ભાજપનું કમળ ખીલાવવા માટે યોગદાન આપનાર કર્મયોગી અશોકભાઈ ધોળકિયા, જેઓ સમગ્ર નવસારી જિલ્લામાં જનપ્રિય છે અને વડાપ્રધાન મોદી તથા સાંસદ જળશક્તિ મંત્રાલયના મંત્રી ચંદ્રકાંત પાટીલની છત્રછાયા હેઠળ વિકાસશીલ ધાર્મિક પ્રવૃત્તિના મિલનસાર અશોકભાઈ સાદગી પસંદ કરે છે અને બિનજરૂરી ખર્ચા ટાળવામાં માનનાર છે, જેથી શુભકામનાઓ મેળવવા કાર્યકરો પોતે અહીં નહીં આવી બિનજરૂરી ખર્ચ જોખમ ન લે એથી કરી પોતે ત્યાં પહોંચ્યા હતા। ડાંગના ખેડૂતો માટે ઓર્ગેનિક લસણ ઘર બેઠા રોજગારીનું સાધન બન્યું। ઓર્ગેનિક લસણની ખેતીમાં ફોસ્ફરસ ખાતર તેમજ પ્રવાહી જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે। અમુક શાકભાજીની ખેતી પણ ઓર્ગેનિક પદ્ધતિથી થાય છે। ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા ઓર્ગેનિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે અહીં વર્ષોથી અમુક શાકભાજીની ખેતી ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા જ કરવામાં આવી રહી છે। ચાલુ વર્ષે મોટાભાગના ખેડૂતોએ દેશી લસણની ખેતી સારા એવા પ્રમાણમાં કરી છે, જેના કારણે આ દેશી લસણની માંગ વધી છે। અમલસાડ વિસ્તારમાં પડેલ માવઠાએ કાપણી કરેલ ડાંગરને બગાડી ખેડૂતોને આર્થિક નુકસાનની સંભાવના। રોજ પડતી ઝાકળ ગરમી વચ્ચે સવારે અચાનક તૂટી પડેલા વરસાદને કારણે અમલસાડના કાંઠા ગામોમાં કાપણી કરેલ ડાંગર પલળી જવા પામી છે અને ડાંગરના પડેલા દાણા તરીકે નકામો થઈ જાય છે, જેથી કરીને ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની સંભાવનાઓ જોવાઈ રહી છે। અમલસાડના કાંઠાના ગામોમાં મોટે ભાગે ઉનાળુ ડાંગર પકાવવામાં આવે છે। હાલમાં રોજ ભારે ગરમી પડી રહી છે અને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી હોવા છતાં કેટલાક ખેડૂતો કોઈક કારણોસર ડાંગરની કાપણી કરી શકે નથી। સામાન્ય રીતે બધા જ ખેડૂતો આગાહીઓને સમર્થન કરતા હોય છે અને સાવચેત પણ રહેતા હોય છે, તેમ છતાં ખેત મજૂરોની અછતના કારણે ડાંગર કાપવાનું બાકી રહી જતા તેવા ખેડૂતોને મોટી નુકસાનીની સંભાવનાઓ વર્તાઈ રહી છે। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ। સાપુતારામાં પ્રવાસીઓનો ઘોડાપુર, એડવેન્ચર એક્ટિવિટી અને બોટિંગનો રોમાંચ માણતા સહેલાણીઓ। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। વેકેશન અને સપ્તાહની રજાઓનો આનંદ માણવા માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાના આહ્લાદક વાતાવરણનો લાવો લેવા ઉમટી પડ્યા છે, જેને પગલે સ્થાનિક બજારો, હોટલો અને તમામ પર્યટન સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે। ડાંગ જિલ્લાના આ મનોહર હિલ સ્ટેશનમાં પ્રાકૃતિક સુંદરતાની સાથે વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે। ખેરગામની ચંપાબહેન દેહદાન કરી મહેક ફેલાવી। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા મથકે મુચીવાડમાં રહેતા ગંગા સ્વરૂપ ચંપાબેન ચંપકલાલ ગોહિલને 3 વર્ષ પહેલાં પક્ષઘાતનો હુમલો થયેલ, ત્યારથી તેઓ પથારીવશ હતા, જેની સતત સારસંભાળ એમના મનોજ અને રમીલાબેન દ્વારા લેવામાં આવતી હતી। શિવભક્ત ચંપાબેન સ્વસ્થ જીવન જીવી 84 વર્ષનું આયુષ્ય વટાવી ગયા હતા અને 31મી મે વહેલી સવારે હૃદયરોગના લીધે અવસાન થયું હતું। સદગત ધાર્મિક પ્રવૃત્તિ અને હંમેશા આધુનિક વિચારસરણી ધરાવતા હોવાના કારણે સ્વર્ગસ્થ નટવરલાલ ગોહિલ સાથે મનોજને લઈ જઈને દેહદાનની નોંધણી કરાવી દીધી હતી, જેથી ચંપાબેનની ઈચ્છા મુજબ વલસાડ સરકારી મેડિકલ કોલેજમાં એમ્બ્યુલન્સ મંગાવી મૃતદેહની સોંપણી કરવામાં આવી હતી।
નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર એવા અશોકભાઈ દુરાજ્યનું વાંસદા જલારામ બાપાના મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અશોકભાઈ દુરાજ્યના વાંસદા સાથે વર્ષોથી લગાવ અને પાયાના કાર્યકર્તા હોય તેઓ વાંસદાની ખાસ મુલાકાતે ગયા હતા. બાપાના મંદિરે આવી પ્રથમ બાપાની પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે જલારામ બાપાના મંદિર વાંસદાના સભ્યો દ્વારા એમનું સ્વાગત કરી સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સાથોસાથ સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વાંસદા પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલનું મેગા ઇન્સ્પેક્શન. લોકસંવાદમાં નાગરિકોએ વાંસદા પોલીસની કામગીરીને બિરદાવી પીઆઈ જેવી ચાવડાના નેતૃત્વ હેઠળ કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત હોવાનો મત. નવસારી જિલ્લાના પોલીસ તંત્રની કામગીરીનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની વહીવટી કામગીરીથી લઈને ગુનાઓની તપાસ, રેકોર્ડ જાળવણી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ જનસુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. નવસારી મનપા વિસ્તારમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો આરંભ. મહાનગરપાલિકામાં કુલ 609 બ્લોક. આગામી 30મી જૂન સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક. નવસારી મહાનગરપાલિકામાં વસ્તી ગણતરીની પ્રક્રિયા માટે 1 જૂનથી મનપા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ બ્લોકની વહેંચણી, નકશા અને વસ્તી ગણતરી માટે જરૂરી સામગ્રીના વિસ્તરણની કામગીરીમાં ઝડપી કામગીરીની અંદર અધિકારીઓને જોતરવામાં આવ્યા છે. વસ્તી ગણતરીની કામગીરી માટે ઇન્ચાર્જ અધિકારી વસંત ઠાકોર પટેલના કહેવા મુજબ સમગ્ર પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરી વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. નવસારી તાલુકાના દંડેશ્વર ખાતેથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. નવસારી તાલુકાના દંડેશ્વર ગામ ખાતે છેલ્લા કેટલા દિવસોથી એક દીપડો દેખાઈ રહ્યો હતો. ભયભીત થયેલા ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે દંડેશ્વર ખાતે પાંજરું ગોઠવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જના આરએફઓ મેહુલ પટેલ અને ફોસ્ટર ગાર્ડ દિવ્યેશ હળપતિએ દીપડાની અવરજવરના સ્થળે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. જ્યાં રવિવારની રાત્રે શિકારની શોધમાં નીકળેલા દીપડા મારણની લાલચે પુરાઈ જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.